નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈ તાલુકાના ચનવાડામાં આવેલા શ્રી પ્રેમધરા યોગાશ્રમ ખાતે મહર્ષિ મસ્તરામ દાદુરામ બાપાના જન્મદિન નિમિત્તે સદગુરુ પ્રાગટ્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી। વીઓ ડભોઈ નજીક ચનવાડામાં યજ્ઞોત્સવ શ્રી પ્રેમધરા યોગાશ્રમ ખાતે મહર્ષિ મસ્ત દાદુરામ બાપુના પ્રાગટ્ય દિન નિમિત્તે વિવિધ ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમો યોજાયા હતા। દેશભરમાંથી પૂજ્ય બાપુના શિષ્યો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। પ્રાગટ્ય દિનની ઉજવણીના ભાગરૂપે ગુરુપૂજન, ગુરુવંદના, ભજન કીર્તન સહિતના કાર્યક્રમોમાં શિષ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ પ્રસંગે ડભોઈની વિવિધ હોસ્પિટલોમાં દર્દીઓને લઘુ મહંત શ્રી માનસરોવર બાપુના હસ્તે ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું અને આનંદ અને ઉમંગ સાથે કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી। નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ, પ્રદીપ બારોટ, ડભોઈ। જય સચ્ચિદાનંદ, જય સદગુરુદેવ। આજે પરમ પૂજ્ય પરમ વંદનીય સમર્થ સદગુરુ શ્રી મહર્ષિ મસ્ત દાદુરામ બાપુનો પ્રાગટ્ય દિવસ છે। જ્યારે આ પૃથ્વી ઉપર અજ્ઞાન રૂપી અંધકાર છવાઈ જાય ત્યારે હજારો લાખો સેંકડો સૂર્યોનું તપ લઈ અને સંતો મહાપુરુષો જગતને ઉજાગર કરવા માટે પ્રગટતા હોય ત્યારે આજે સમર્થ સદગુરુદેવ દાદુરામ બાપુએ આ પૃથ્વી પર અવતાર ધારણ કર્યો। માનવજાતના કલ્યાણ માટે, વિશ્વના તમામ જીવોના કલ્યાણ માટે સદગુરુદેવ મહારાજે આ પૃથ્વી પર અવતાર ધારણ કરેલો છે। આજે પૂજ્ય બાપુના જન્મદિવસ નિમિત્તે સવારે ડભોઈની વિવિધ હોસ્પિટલમાં દરિદ્ર નારાયણ, દર્દી નારાયણની ફણાહાર, દૂધ એવી સેવાઓ કરેલી છે। ગઈકાલે રાત્રે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ, આજે દિવસ દરમિયાન પણ ભજન સત્સંગ અને હજારો લાખોની સંખ્યામાં જે બાપુના ભક્તો છે બાપુને એક પ્રેમથી અંજલિ આપવા માટે, જન્મદિવસની શુભકામના આપવા માટે અને આશીર્વાદ લાવવા માટે પધારે છે। સિદ્ધપીઠ ચનવાડા ધામ નિમિત્તે ભજન, ભોજન અને ભક્તિના આ ત્રિવેણી સંગમમાં આજે માનવ મેરામણ ઉમટી પડ્યો છે। ફરી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી કે ભવોભવ સદગુરુદેવ દાદુરામ બાપુ જેવા સદગુરુ મળે, એમનો છાંયો મળે, એમનો ખોળો મળે અને આ જગતનું, આ વિશ્વનું કલ્યાણ થાય। જય સચ્ચિદાનંદ।